વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકા. તો આજે હું તમારી સાથે શેર કરીશ વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર એવા ટમેટાના સાબુ. અને ખાસ તમે ઉનાળામાં આ રીતે ટમેટાના સાબુ બનાવી અને યુઝ કરશો ને તો તમારા ચહેરા પરની ઓઇલી પણ દૂર થશે અને તમારો ચહેરો એકદમ વ્હાઇટ જેવો થઈ જશે અને ખીલ અને આંખો ફરતા કાળા સર્કલ હોય છે તે એકદમ ઇઝીલી રીતે મટાડશે. તો તડકાના કારણે તમારી સ્કિન કાળી પડી ગઈ હોય તો તમે જો આ રીતે ટમેટાના સાબુ બનાવી અને યુઝ કરશો તો તમારી સ્કિન એકદમ નેચરલ અને ઓરિજિનલ ગ્લો આપશે. તો મેં મારી ચેનલમાં પણ 4 થી 5 પ્રકારના સાબુ બનાવી અને વિડીયો અપલોડ કર્યો છે, તો તમે તે ચોક્કસથી જોઈ લેજો. તો ચાલો આપણે જોઈ લઈશું ટમેટાના સાબુ કેવી રીતે બનાવવા તેની રીત. તો ટમાટાના સાબુ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 3 ટમેટા. ટમાટા મેં મીડિયમ લીધા છે, વધારે મોટા પણ નથી અને વધારે નાના પણ નથી, જો તમે જોઈ શકો છો. તો 3 ટમેટામાંથી મારે 6 સાબુ બનાવવાના છે. આપણે મેજરમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે 1 ટમેટામાંથી 2 સાબુ બને છે. તો આ રીતે મેં 3 ટમેટા લીધા છે, તેના આપણે 6 સાબુ બનાવીશું. તો ટમેટાને આપણે આ રીતે કટ કરી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. ટમાટા થોડા રસાદાર લેવાના જેથી ટમેટામાંથી રસ સરસ નીકળે. તો આપણે ટમેટાના આ રીતે ટુકડા કરી નાખ્યા છે. તો અહીંયા મેં 2 ટુકડા એલોવેરાના લીધા છે. તો એલોવેરાને પણ આપણે ડાયરેક્ટલી ટમેટામાં કટ કરી નાખીશું. આ રીતે આપણે પલ કાઢી નાખીશું. તો એલોવેરા સાબુમાં એડ કરવાથી આપણી સ્કિનને નરમ રાખે છે અને એકદમ ચમકતી રાખે છે અને સાથે સાથે સ્મૂથ રાખવાનું પણ કામ કરે છે. તો અહીંયા આપણે એલોવેરાના પલ પણ ટમેટામાં એડ કરી દીધા છે. હવે આપણે આ બંને વસ્તુને ગ્રાઇન્ડ કરવાના છે. તો તેના માટે અહીંયા મેં લીધો છે મિક્સ જારનો નાનો વાટકો. આ મિક્સ જારના વાટકામાં આપણે ટમેટા અને એલોવેરાનો જે પલ કાઢ્યો હતો તે એડ કરી દઈશું. હવે આને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ અહીંયા આપણે ટમેટા અને એલોવેરાને સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે. તો હવે આપણે તૈયાર થઈ ગયેલા એલોવેરા અને ટમેટાના પલને આપણે ગાળવાનો છે, પણ આપણે ગળણા વડે નથી ગાળવાનું. તેને ગાળવા માટે આપણે કોઈ પણ આ રીતનું જાળીવાળું એકદમ પતલું કોટનનું કપડું આવે છે ને, તો મારી પાસે અત્યારે આ રીતે સુંદરીનો ટુકડો હતો તે મેં લીધો છે. હવે આ પલને આપણે એડ કરી દઈશું. હવે આપણે આ ટુકડાના સારે શેડા આ રીતે ઊંચા લઈ લઈશું અને આપણે હાથ વડે પ્રેસ આપી અને બધો રસ કાઢી લઈશું. તો સાબુની અંદર એક પણ બી કે એક પણ ટમેટાની સાલ રહેવી ન જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે કપડાં વડે જ ટમેટાની પેસ્ટને ગાળવાની છે. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે બંને પલને કપડાં વડે સરસ રીતે ગાળી નાખ્યો છે. જુઓ એક પણ બી નથી કે એક પણ તમને ટમેટાની સાલ નહીં દેખાય. હવે આ ટમેટા અને એલોવેરાના રસની અંદર આપણે લઈ લઈશું 1 ચમચી જેટલો બેસન મતલબ ચણાનો લોટ. તો ચણાનો લોટ એડ કરવાથી પણ આપણો ચહેરો એકદમ ચમકતો રહે છે અને વ્હાઇટ જેવો લાગે છે. અને ગરમીના કારણે આપણો ચહેરો એકદમ ચીકણા જેવો અને સીપસીપો થઈ ગયો હોય તેને પણ ઇઝીલી રીતે દૂર કરી નાખશે. એટલું સરસ આ ચણાનો લોટ કામ કરે છે. તો તમારે ચણાનો લોટ સાબુમાં અવશ્ય એડ કરવો. હવે આ ચણાના લોટની અંદર એક પણ ગોળી ન રહે તે રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો આપણે બેસનને પણ આ રીતે મિક્સ કરવાનો છે, એક પણ ગોળી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આવશે ગુલાબજળ. ગુલાબજળ આપણે લઈ લઈશું 1 ચમચી જેટલો. તો ગુલાબજળ આપણે વધારે એડ નથી કરવાનું, કારણ કે ટમેટામાં પણ પાણી રહેલું હોય છે વધારે માત્રામાં અને એલોવેરામાં પણ વધારે માત્રામાં પાણી રહેલું હોય છે. તેથી આપણે ગુલાબજળ ફક્ત 1 જ ચમચી લેવાનો છે. તો લાસ્ટમાં આવશે વિટામિન ઈની ટેબ્લેટ. વિટામિન ઈની ટેબ્લેટ અહીંયા મેં 3 લીધી છે. તો વિટામિન ઈની ટેબ્લેટ એડ કરવાથી આપણી સ્કિનને એકદમ ચમકતી રાખે છે. તો હવે આપણે વિટામિન ઈની ટેબ્લેટ એડ કરી દઈશું. તો સાબુ બનાવવા માટેનું આપણે આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો આ મિશ્રણને હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને સાબુ બનાવવા માટે આપણે સાબુ લઈ લઈશું, અથવા તો તમે સોપ બેઝ પણ લઈ શકો છો. તો સાબુ બનાવવા માટે અત્યારે મેં સોપ બેઝ નથી લીધો, મેં આ રીતના તેલિયા સાબુ લીધા છે. આ તેલિયા સાબુ સાબુની દુકાને અથવા મિની મોલમાં મળી જાય છે ઇઝીલી રીતે. તો આ એક સાબુ 20 રૂપિયાનો મળે છે. તો જો તમારી પાસે સોપ બેઝ ન હોય તો તમે આ રીતના સાબુ યુઝ કરી શકો છો. તો મારે 6 સાબુ જમાવાના છે, તો તેના માટે અહીંયા મેં 5 સાબુ લીધા છે. તો હું જે મોડમાં સાબુ બનાવવાની છું તે મોડ સાબુનું થોડું મોટું છે. તો આપણે આ રીતના સાબુ હોય ને તો 5 જ લેવાના, અને તમારી પાસે જો સાબુનું મોડ નાનું હોય તો તમારે 4 જ સાબુ લેવાના. હવે આ સાબુને આપણે આ રીતે કટ લગાવી દઈશું.
અને ઝીણા ઝીણા ટુકડા કરી નાખીશું. તો તમે આ રીતે સાબુ બનાવી અને નાના બાળકોને પણ નવડાવી શકો છો. તેની સ્કિનને પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે આ સાબુ એકદમ નેચરલ સાબુ બની અને તૈયાર થાય છે. આમાં આપણે બહારનું કોઈ કેમિકલ એડ નથી કરવાનું. તો અહીંયા આપણે 5 સાબુના આ રીતે ટુકડા કરી નાખ્યા છે. તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. જે વાસણમાં તમારે સાબુ ઓગાળવાના હોય તેમાં જ ડાયરેક્ટલી લઈ લેવાના. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો સાબુને ઓગાળવા માટે અહીંયા મેં તપેલીમાં પહેલેથી પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. જો પાણી સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આ ગરમ પાણીની તપેલી ઉપર આપણે આ રીતે સાબુના ટુકડાનું બાઉલ છે તે રાખી દઈશું. તો વરાથી સરસ રીતે સાબુ ઓગળી જશે. જો જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે એટલે તરત જ સાબુ ઓગળવા લાગ્યા છે. તો જો અહીંયા બધા સાબુ સરસ મજાના ઓગળી ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે તૈયાર થયેલું મિશ્રણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આની અંદર આપણે 4 થી 5 ટીપા જેટલું હેર ઓઇલ એડ કરી દઈશું. વધારે એડ નહીં કરવાનું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બાઉલને આપણે ગરમ પાણીની તપેલીમાંથી બહાર લઈ લઈશું. તો સાબુને જમાવવા માટે અહીંયા મેં લીધું છે સાબુનું મોડ. તમારી પાસે સાબુનો મોડ ન હોય તો તમે પ્લાસ્ટિકની ડબ્બી અથવા તો આઈસ્ક્રીમની ડબ્બી આવે છે, કોઈ પણ વાટકી આવે છે પ્લાસ્ટિકની, તેમાં પણ તમે સાબુ જમાવી શકો છો. તેમાં પણ બહુ સરસ સાબુ જામી અને તૈયાર થશે. તો સાબુના મિશ્રણને આપણે સાબુના મોડમાં એડ કરી દઈશું. તો તમે આ રીતે સાના કપમાં પણ સાબુ જમાવી શકો છો. થોડું મિશ્રણ વધ્યું છે એટલે હું સાના કપમાં મિશ્રણ એડ કરી દઉં. તો જો એટલા સાબુના મિશ્રણમાંથી 6 સાબુ બન્યા છે અને 3 મેં સાની ડબ્બીમાં એડ કર્યું છે મિશ્રણ. તેમાં પણ બહુ સરસ સાબુ જામી અને તૈયાર થઈ જશે. હવે આ સાબુને આપણે ફ્રીજમાં નથી રાખવાના, આમ જ 2 કલાક સુધી રહેવા દઈશું. જો આમ જ 2 કલાક સુધી રહેશે એટલે સરસ રીતે 2 કલાક બાદ સાબુ જામી અને તૈયાર થઈ જશે. તો 2 કલાક બાદ આપણે જોઈ લઈશું. બહુ સરસ સાબુ જામી અને તૈયાર થઈ ગયા છે. જુઓ આપણે સાના કપમાં પણ લિક્વિડ એડ કર્યું હતું, તેમાં પણ બહુ સરસ જામી ગયા છે સાબુ. જો કેટલા સરસ સાબુ જામ્યા છે. તો આ રીતે આપણે બધા જ મોડમાંથી સાબુ કાઢી લઈશું. તો સાના કપમાંથી પણ આપણે સાબુને અલગ પાડી દઈશું. જો બન્યા છે ને સાબુ સરસ મજાના. તો આ રીતે તમે નાની નાની ગોટી સાબુની જમાવી અને સફરમાં અથવા યાત્રામાં પણ લઈ જઈ શકો છો. થોડી જગ્યામાં સમાઈ જાય છે આ સાબુ. તો અહીંયા આપણા પરફેક્ટલી કેમિકલ ફ્રી ટમેટાના સાબુ બની અને થઈ ગયા છે તૈયાર. તો તમે પણ આ રીતે સાબુ બનાવજો. બહુ સરસ કેમિકલ ફ્રી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી સાબુ બની અને તૈયાર થશે. તો તમે પણ આ રીતે ટમેટાના સાબુ બનાવી અને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને આ સાબુને બન્યા બાદ તમારે પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દેવાના. જ્યારે તમારે સાબુને યુઝ કરવા લેવાનો હોય ત્યારે તમારે સાબુને ખોલવાનો. તો હવે હું તમને હાથ ધોઈ અને સાબુ બતાવીશ કેવા ફીણવાયા છે સાબુમાંથી તે. જો બહુ સરસ સાબુ બન્યા છે. તો જો તમે આનો ઉપયોગ તમે અઠવાડિયા સુધી કરશો તો તમારી સ્કિન એકદમ કાળી છે તો પણ વ્હાઇટ જેવી થવા મળશે. જો ફીણ પણ બહુ સરસ હોય છે. તો જુઓ કેટલા સરસ સાબુમાંથી ફીણ વળે છે. તો ફ્રેન્ડ તમને આ ટમેટાના સાબુ બનાવવાની રીત કેવી લાગી અને તમને ટમેટાના સાબુ કેવા લાગ્યા તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી નવી માહિતીઓ સાથે નવી નવી રેસિપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસિપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.